કારણ કે ઈશ્વરે આપણને આપ્યું છે, ભૂખ્યો તો રહેવા દેતો નથી. અને માટે વાલા મિત્રો, આપણે સ્વકેન્દ્રિતપણામાં નહીં, આપણે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. જો માછલી આ કરી શકતી હોય પ્રભુને માટે, તો આપણે તો વિશેષ જવાબદારી છે. એ હવાએ જે ગંભીર ભૂલ કરી, એવી ભૂલ નહીં કરીએ અનાજ્ઞાકીતપણાની. પ્રભુ આપણી પાસે આધીનતા માંગે છે, અને આધીનતામાં ચમત્કાર છે. એ આધીનતામાં ચમત્કાર છે કે આ યુના બહાર નીકળ્યો માછલીના પેટમાંથી, અને ત્યારબાદ નિનવે ગયો, અને એને પોકાર કર્યો, અને લોકોએ પસ્તાવો કર્યો, અને આવનાર કોપથી બચી ગયા. જે વચનો આપણે વાંચ્યા સમજવાના માટે આપણે પ્રયત્ન કરીશું. અને આપણું જે આધાર વચન છે 1 કોરિન્થી 1 અને 28 નો છેલ્લો ભાગ શું છે? જુવાન બધા બેઠા છે અહીંયા. 1 કોરિન્થી 1:28 નો છેલ્લો ભાગ આપણું આખા અઠવાડિયાનું આધાર વચન છે. એના આધારે મેસેજ આપવામાં આવશે. અને એમાંનો સવારે એક આપવામાં આવ્યો હતો, વછેરાનો કોઈ વિષાદ નથી, એનો ઉપયોગ પ્રભુએ કર્યો. અને આજે બીજા એવા પક્ષી ને જનાવર છે જેનો પ્રભુએ ઉપયોગ કર્યો છે, એના વિશે જોઈશું. વાંચજો 1 કોરિન્થી 1:28 નો છેલ્લો ભાગ. ભૂલી ગયા લાગે છે. હા, જેઓ કઈ વિષાદમાં નથી તેઓને પસંદ કર્યા છે. આપણે શું માનીએ છીએ? આપણે વિષાદમાં છીએ કે કઈ વિષાદમાં નથી? આપણે શું માનીએ? બીજાથી સારા છે માટે પ્રભુએ પસંદ કર્યા, અને દેવળમાં બેઠા છે અને આનંદ આનંદ આનંદથી ગીત ગાઈએ છીએ? નહીં, ઈશ્વરની નરી દયા અને કૃપાને કારણે આપણને પસંદ કરવામાં આવ્યા છે, આપણને તેડવામાં આવ્યા છે, આપણને નિમવામાં આવ્યા છે. ઇઝરાયલ પ્રજા બીજા લોકોથી સારી હતી ને માટે એ લોકોને પસંદ કર્યા એવું તો છે નહીં. નરી ઈશ્વરની કૃપા ને કારણે પસંદગી થઈ. પારક છું તો બીજાથી સારો હતો માટે મને પસંદ કર્યો, પારક બનાવ્યો, એવું છે નહીં. આ ઈશ્વરની નરી દયા અને કૃપા છે, એમાં મારે કોઈ અભિમાન કરવાની જરૂર નથી. અને માટે એ વિષયના અનુસંધાનમાં આજે જે બાબત શીખવા માંગીએ છીએ એ આજ્ઞા પાલન દ્વારા મળતો આશીર્વાદ. આજ્ઞા પાલન દ્વારા મળતો આશીર્વાદ. અને માર્ક 11મો અધ્યાય, એમાંથી પણ આપણે 3 બાબતો જોઈશું. અને પહેલો રાજા 17મા અધ્યાયમાં 3 બાબતો એક કાગડાની લખી છે, અને પછી સારપતની વિધવાની લખી છે, અને યુનાના પુસ્તકમાં માછલીની વાત પણ કરવામાં આવી છે, જેના વિશે આપણે જોવા માટે પ્રયત્ન કરીશું. આવો આપણે પ્રાર્થનામાં જોડાય અને આ વચનો સમજવાના માટે પ્રયત્ન કરીશું. 336મું ગીત છે, એનો પહેલો શ્લોક પ્રાર્થના સાથે ગાઈશ, અને આપણે બધા આંખો બંધ કરીશું. ઈશ્વર આપણી સાથે વાત કરે અને ઈશ્વરની વાણી સ્વીકારવાને માટે ઈશ્વર આપણને કૃપા આપે એ માટે 336 પ્રભુ બોલ કે બોલું પછી. નીલ આર્મસ્ટ્રોંગને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. છોકરાઓ, નીલ આર્મસ્ટ્રોંગને ઓળખો છો? 1 2 3 આ બધા નાના જ છે. આ બાજુ ઓળખો છો નીલ આર્મસ્ટ્રોંગ? બોલો. પછી કાલથી આવવાનું બંધ નહીં કરી દેતા. ચંદ્ર પર જનાર, ફક્ત જનાર, બાય બાય ટાટા કરવા. ઓકે. ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ. એને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે નીલ આર્મસ્ટ્રોંગ,
તમારા માટે સૌથી મહત્વની ઘટના કઈ? ચંદ્ર પર જવું, ચંદ્ર પર ઉતરવું, પગ મૂકવો, ચાલવું અને ચંદ્ર પરથી પાછા આવવું. એટલે નીલ આર્મસ્ટ્રોંગે એક જવાબ આપ્યો કે ભાઈ મારા માટે ચંદ્ર પર જવું, ઉતરવું ને પગ મૂકવું ને ચાલવું ને પાછા આવવું એ પણ બહુ અદ્ભુત છે, કારણ કે હું પહેલો માણસ છું. પણ એનાથી વિશેષ અદ્ભુત જે બાબત મારા જીવનમાં બની તે તો એ છે કે હું જ્યારે 8 વર્ષનો હતો ત્યારે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર અને પ્રભુ તરીકે સ્વીકારીને એની પાછળ ચાલ્યો, એને આધીન થયો, ત્યારે મારું જીવન બદલાઈ ગયું. હાલેલુયા. ચંદ્ર પર ચાલવાથી મારું જીવન બદલાયું નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થઈને એની પાછળ ચાલવા દ્વારા મારું જીવન બદલાયું. આધીનતા. સામાન્ય રીતે આપણે, હું જે પ્રશ્ન તમને પૂછું એના વિશે વિચારજો. ઈશ્વર મારા માટે શું કરે એ ગમે છે કે હું ઈશ્વર માટે શું કરું એ ગમે છે? બોલો. મારા માટે ઈશ્વર શું કરે એ ગમે છે કે હું ઈશ્વરને માટે શું કરું એ ગમે છે? નોંધો તમારી ડાયરીમાં શું ગમે છે એ નોંધો. મોટા ભાગની આપણી મેન્ટાલિટી મનુષ્ય તરીકે એવી હોય છે કે ઈશ્વર મારા માટે આ કરે, ઈશ્વર મારા માટે પેલું કરે, પેલું કરે, પેલું કરે, પેલું કરે. જેમ બાળક મા બાપ પાસે અપેક્ષા રાખે મારા મા બાપ આ કરે, પેલું કરે, પેલું કરે, અને પછી થોડો ઘણો મોટો થાય, બાપા મારા માટે તે શું કર્યું? મેં પણ મારા બાપને કહ્યું હતું. અત્યારે મારો દીકરો મને કહી રહ્યો છે, બાપા તું શું કરે? મેં કીધું યાર બરાબર છે, જેવા સાથે તેવા. ચાલે જાણે બાપા કઈ કરતા જ ના હોય એવી વલણ સાથે આપણે જીવતા હોય છે. ઈશ્વર મારા માટે શું કરે અને હું ઈશ્વર માટે શું કરું? વિચારજો, બરાબર? કયા વલણ સાથે આપણે જીવી રહ્યા છીએ? બીજી બાબત, આજ્ઞા પાલનની જ્યારે વાત આવે છે ત્યારે દુનિયામાં સૌથી વધારે વેચાતું પુસ્તક કોઈ હોય તો બાઇબલ છે. એના માટે આપણને આનંદ અને ગર્વ છે. પણ સાક્ષી એ પણ છે કે સૌથી ઊંચું પુસ્તક જો વંચાતું હોય તો બાઇબલ છે. હા, અને આ મંડળીના માટે, આપણા માટે શરમજનક બાબત છે. આપણને આવા પ્રોમિસ કાર્ડ બાઇબલ સોસાયટીમાં આપવામાં આવે છે. આવા પ્રોમિસ કાર્ડ નાતાલે 31 તારીખે બધાને આપે છે. એક એક જણ મુઠ્ઠા ભરી ભરીને જાય છે લોકો. એક લેજો, પાદરી બોલ બોલ કરે, એક લેજો. ના ના, 5-6 લઈ લો, આખું બાઇબલ ભેગું કરી દે. અને ખૂટી જાય પછી સુવાર્તા પ્રગટ થાય. અમારા તો પ્રોમિસ કાર્ડ ખૂટી ગયા હતા કે આ સાહેબ ને પાર્ટસરેટ કમિટી વ્યવસ્થા બરાબર પહેલા પડતું મુઠ્ઠો ભરીને લઈ જાય તેનું શું? એક લેવાનું હોય, 2 લેવાનું, તું તો 5-7 બધું લઈને જાય. પછી આ લઈને એમાં પણ તમે જોજો સિનારીઓ શું થાય છે. અહીંયા ખાતરીદાયક વચન લખ્યું છે. હા, એક બાજુ એમાં શું આ મને મળેલું એ કહું છું, હું લઈને ફરું. એટલે આ એકલા વચનથી હું નથી જીવતો, પણ કેટલાક લોકો આખું વર્ષ આમ જ કાઢ નાખે. પ્રભુએ મને આ ખાતરી આપી. હા, આખું વર્ષ તો એમાં લખ્યું તે મારો આશ્રય તથા કિલ્લો છે. આ ખાતરીદાયક વચન છે. મને બહુ આનંદ થાય કે મારો ઈશ્વર મારો આશ્રય છે. પણ તમે પાછળ જો જુઓ ને તો ત્યાં એવું લખ્યું છે આજ્ઞા પાલનનો આનંદ. આજ્ઞા પાલનનો આનંદ. આ ખાતરીદાયક વચનમાં ઈશ્વર આપણા માટેની જવાબદારી અદા કરે છે કે ભાઈ જો તારા માટે હું આશ્રય અને કિલ્લો છું, તારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ પછી ઈશ્વર પાછો જેવો તેવો નથી, એ પણ બુદ્ધુ નથી, એ પણ બહુ હોશિયાર છે. એટલે આપણી પાસે આજ્ઞા પાલન માંગે. અને આજ્ઞા પાલનમાં એવું કહ્યું કે પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો, અહીંયા મગજમારી નહીં કરો. હવે મારા માટે જોખમ છે, અહીંયા ભેગું કરવું, પેલું ભેગું કરવું.
અને કેટલું ભેગું કરું તો ચાલે? કરોડ, 50 લાખ, કોઈ ગેરંટી નહીં થાય. એટલે પેલા ભેગું કર કરે છે અને પાછો ગીત ગાય, મારું છે તે હું જે તમારો મુજે મને ના એવા અભિમાન. તો આ મારી જવાબદારી બને છે, આજ્ઞા પાલન કરવાની. ઈશ્વર મારા માટે કરે છે તો મારી ફરજ બને છે કે હું પણ ઈશ્વરને માટે કંઈક કરું. અને માટે ગીત આપણે ગાયો છે, મુજ જીવ આપ્યો તુજ માટ, પછી વાયર વાળા તે શું આપ્યું મુજ માટ. હા, પહેલો સમુએલ એનો 15મો અધ્યાય અને 22મી કલમમાં વચનના પાલન માટે જે બાબત કહેવામાં આવી છે એ આ પ્રમાણે છે. 261 પાન નંબર. ત્યારે સમુએલે કહ્યું કે પોતાની વાણી પડવાથી યહોવા જેટલો રાજી થાય છે તેટલો ધન્યાર્પણો તથા યજ્ઞોથી થાય છે શું? જો યજ્ઞ કરતા આજ્ઞા પાલન સારું છે અને ઘેટાની ચરબી કરતા વચન માનવું સારું છે. આજ્ઞા પાલન, આપણા દાનાર્પણો, આપણા અર્પણો એના કરતા ઈશ્વરના વચનનું પાલન એ સૌથી અગત્યનું છે. અને માટે માથી 7 અને 24માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ મારી વાણી સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે. તે ડાયો માણસ છે કે જેને પોતાનું ઘર ખડક પર બાંધ્યું. આપણો પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે કે આ વચનને આપણે શું કરીએ? પાલન કરીએ. વચન કેવળ સાંભળીએ નહીં, વચન કેવળ મોઢે કરીએ નહીં, વચન કેવળ મગજમાં નહીં રાખીએ. અને આ વચનના જ્ઞાની બનવાને માટે તમને મને તેડ્યા નથી પંડિત બનવાને માટે કે મને આટલા અધ્યાય આવડે છે, મને આટલી કલમ આવડે છે. તમને મને વચન પ્રમાણે જીવવાને માટે તેડ્યા. વચન પ્રમાણે જીવવાને માટે તેડ્યા છે. અને માટે 2 કાન આપ્યા. એક કાન સાંભળીએ, કદાચ રહી જાય તો બીજો કાને સાંભળે. આ 2 આંખ આપી છે જેથી આપણે ધોકો નહીં ખાઈએ. એક આંખ પ્રેમ થઈ જાય તો બીજી આંખ પણ જોવાનો જોજો, ને તો ખાટલામાં બેઠા બેઠા પછતાશો. કારણ કે બીજી આંખ કાલે ક્યારે ખુલે? લગ્ન પછી ખુલે. ત્યાર તો મોડું થઈ ગયું હોય. કારણ એક આંખમાં પ્રેમ થઈ જાય, એ જ છે દુનિયા, બીજું કોઈ છે જ નહીં. એટલે પણ 2 આંખ આપી છે, ધારી ધારી જો ને, કંકર ના પાડી છે. અને હવે તો સાદી.com ને બધું ગલગલ આવ્યો છે, વોટ્સએપ યુનિવર્સિટી, એમાં જ ફાઇનલ થઈ જાય. મોટા ભાગની મેચ ફિક્સ જ હોય છે. પેલા મા બાપ પૂછતા હતા, બેટા, અરે બાળકને મા બાપની આજ્ઞા પાડવી પડતી. અત્યારે મા બાપને પૂછવું પડે, કઈ ફિક્સ તો નથી ને, કઈ અમે બીજે શોધીએ તું કઈક બીજી ગલ્લે આમ લગાવી દીધી, શું કરવા? એટલે આવું બધું છે, પૂછવાનું. હા, મા બાપ બહુ પ્રેમ ભાવથી પૂછવાનું, કશો વાંધો નહીં, ખોટું નહીં, નહીં તો અઘરું છે. મિત્ર બનીને રહેવાનું બાળકો સાથે. મા બાપ તો મા બાપ તરીકે, પણ મિત્ર, યાર શું છે તારું, એ રીતે. બરાબર? પ્રભુ કૃપા આપશે. પણ તમને ને મને વચન પાળવાને માટે ને વચન પ્રમાણે જીવવાને માટે તેડ્યા છે. અને ગાંધીજી એક બાબત હંમેશા એ કહેતા હતા કે જો ખ્રિસ્તીઓ આ ભારતના
પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણ મુજબ જીવશે તો આ ભારતને ખ્રિસ્તી થતા વાર નહીં લાગે. તમે ગાંધી આશ્રમમાં આવો તો ત્યાં પણ એ બહુ સ્પષ્ટ બાબત લખવામાં આવી છે. કારણ કે ગાંધીજી એ પહાડ પરનું ભાષણથી પ્રભાવિત હતા. ખ્યાલ આવે? અને દુનિયામાં સૌથી લાંબુ અંતર એ કોઈ ભારતથી અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ નથી. સૌથી લાંબુ અંતર એ મગજથી હૃદય સુધીનું છે. આ એક જ ફૂટનું અંતર છે, પણ અહીંયા જે છે ને એ અહીંયા નથી આવતું. અહીંયા મગજમાં જે બાબતો વચનો ગ્રહણ કર્યા છે, મોઢે કર્યા છે, એને હૃદયમાં લાગ્યું. ખ્યાલ આવે? અને ત્યારે આપણું આજ્ઞા પાલન શક્ય બનશે. આજે મોટા ભાગના ખ્રિસ્તી લોકો મગજથી ચાલે છે. મગજમાં વચનો છે, હૃદયમાં કેટલા? જે કોઈ મારી વાણી સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે. કેવળ સાંભળવું નહીં, કેવળ વાંચવું નહીં, પણ પાળવું. અને શેતાન હંમેશા શું કરે છે? વચન આપણને સાંભળવા દે છે, એ વાંચવા દે છે, પણ જ્યારે પાળવાની વાત આવે છે ત્યારે આપણને શું કરે છે? અટકાવી દે છે. અટકાવી દે છે. અને માટે વાલા મિત્રો, સૌથી મહત્વની વાત એ આજ્ઞા પાલનની છે. અને આજે આપણે માર્કની લખેલી સુવાર્તા માં 3 જે જણા છે એની જે આજ્ઞા પાલન છે, એક તો પ્રથમ માલિકનો આજ્ઞા પાલન. ગધેડાનો જે માલિક હતો એનું આજ્ઞા પાલન તમે જુઓ. માર્કની લખેલી સુવાર્તા 11 અને 3. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો, તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને અહીં મોકલશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વજ્ઞ ઈશ્વર તરીકે આ માલિકના હૃદયને જાણે છે કે આ એક એવો માલિક છે કે જે મારી વાત સાંભળશે અને એનું પાલન કરશે અને તરત એ વછેરાને આપી દેશે. બીજું ગધેડું નહીં આપે, નિવૃત્ત થયેલું, જેને ચાલી ના શકાય, વજન ના ઉચકી શકાય, ઈસુ બેસે તો બેસી જાય, એવું નહીં આપે. એની ખાતરી હતી એમને. તરત આજ્ઞા પાલન. અને આ માલિક શું કરે છે? 6ઠ્ઠી કલમ. અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું અને તેઓએ તેમને શું કર્યું? દવા દીધા. કેટલા રૂપિયા આપશે? ભાડું કેટલું આપશે? ક્યારે લાવશે પાછો? બહુ બધા ગધેડા મારી પાસે નથી. ચાલો, 2 દીકરા હોત તો એક સેવામાં આપી દીધો. જો દારૂ પીતો તો સારો તો ડોક્ટર બનાવું, એન્જિનિયર બનાવું. ચાલો, એવું બધું કઈ દલીલ નહીં કરી, એને તરત આપી દીધા. આ માલિકના માટે પ્રભુને ખાતરી હતી કે તરત એ વછેરો આપી દેશે, સારામાં સારું અર્પણ મને આપશે. અને પછી શિષ્યોની આધીનતા તમે જુઓ, 6ઠ્ઠી કલમ. અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું. ઈસુએ ફરમાવ્યું હતું એ પ્રમાણે કહ્યું. શિષ્ય પોતાની મનગઢત કહાની નહીં લાવ્યા માલિકને. જો પોતાની રીતે કીધું હોત તો માલિક આપતો? ઈસુએ કીધું છે ગધેડો આપે છે કે નહીં? જો પેલી અંજીરીને સૂકવી નાખી છે, તારો ગધેડો સુકાઈ જશે. ઘણા તો ઈસુના નામે જ ચરી ખાય. ચા કરતા કેટલી ગરમ હોય. ચાલે, ચા કરતા કેટલી છે, પટાવાળાને બહુ જોર હોય. ચાલે, સાહેબ એટલું જોર ના મારે, કેટલાક તો મરવાય ના દે. ચાલે, આ શિષ્યોએ ઈસુએ જે કહ્યું એ પ્રમાણે જ કર્યું. આજ્ઞા પાલન. પોતાનું જ્ઞાન, પોતાની આવડત, પોતાની બુદ્ધિ ના ચલાવી, પોતાના શબ્દો ના વાપર્યા, અને ત્યારે વછેરો મળ્યો. અને વછેરાની આધીનતા તમે જુઓ, 7મી કલમ.
અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાના લુગડા નાખ્યા અને તેના પર તે બેઠો. ઈસુને બેસવા દીધા. આવ મારા સર્જનહાર, મારા પર બેસ. એ બેસી નહીં પડ્યું, લઈને ઈસુને ભાગી ના ગયો. ડાયવર્જન. હા, એ તો નવો નવો હતો બેચારો. ગામડે જયારે બળદને પલોટે ને, હા જોયું હશે, પહેલા એને નવા જુવાન જે બળદ હોય છે એને કે ડાયરેક્ટ ખેતરમાં નથી લઈ દેતા. હું પોતે ખેડૂત છું, મને ખબર છે. હા, એની પાસે તાકાત હોય છે. તમારે હળે તોડ નાખે ને પેલો ગરબે તોડ નાખે, એટલો પાવર હોય છે. એટલે માટે એને નાકમાં નાદ ગાળવાની હોય છે, બરાબર. પછી એને આ શેરડીમાં ઘણી વાર રસ કાઢવા માટે બળદ વાપરે છે ને. હા, અહીંયા તમારે ત્યાં તો બળદ નહીં, પણ પેલો મશીન વાળો છે હોસ્ટેલની આગળ. મારે એવું બધું ક્યાં ના રસ ત્યાં મળે, શેરડીનો રસ મળે છે ને અહીંયા. આ બધું જોતા જોતા આવીએ અમે ક્યાં શું મળે. હા, તો બળદ થી રસ કાઢે, બળદ ફર્યા કરે. તો એ રીતે એને પલોટવામાં આવે, તૈયાર કરવામાં આવે અને પછી એને ખેતરમાં લઈ જાય. આ વછેરો તાલીમ વગરનો હતો. ઈસુને તો ગમે ત્યાં લઈ જાય, પણ એની આધીનતા તમે જો, એકદમ ડિસિપ્લિન. જે સવારે મેં કહ્યું એ ડિસિપ્લિનમાં લઈ ગયો. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુને જ્યાં પહોંચાડવાનો હતો ત્યાં પહોંચાડ્યો, કોઈ પણ ખલેલ ઊભી કર્યા વગર. ભલે ચારે બાજુ અવાજ હતા, હા, પુષ્કળ લોકો હતા, પણ તેમ છતાં પણ ગધેડાએ ડિસિપ્લિન રાખી, આધીન થયો. કારણ કે એને ખબર હતી મારા પર કોણ બેઠો છે, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ. અને હવે પેલો રાજા જો તમે જુઓ તો ત્યાં કાગડાઓની વાત કરવામાં આવી. કોઈના ઘરે કાગડો પાડ્યો છે? હે, કાગડો આવે તો એને રવાના કરી દે કે તું તો ખોટી ખોટી ખબર લઈને આવે, કોઈ મર્યું. હા, અમારે ત્યાં એવું માને. હા, વહેમી માન્યતામાં આપણા લોકો એક્સપર્ટ છે, પછી જોઈશું. તો અહીંયા લખવામાં આવ્યું છે કાગડો જે છે ત્યાં લખ્યું છે ચોથી કલમ, અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે, ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને શું આપી છે? આજ્ઞા આપી છે. એથી તે ગયો અને યહોવાના કયા મુજબ તેણે કર્યું, કેમ કે તે જઈને યરદન સામેના કરીંત નાળા પાસે રહ્યો, અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા, અને નાળામાંથી તે પાણી પીતો. આ કાગડા કોઈ વિષાદમાં નથી. આ પક્ષી સાહેબ કોઈ ઘરે બેસવા નથી દેતું. પોપટ પાડે, કબૂતર પાડે, મોર પાડે, હા, ચકલીઓ પાડે, પણ કાગડા નહીં. મારે ત્યાં મારો એક મિત્ર છે કાગડો, બેરામપુરા. એ આવે ને એટલે હું જો રોટલી સાઈડ પર આ રીતે પાડી પર મૂકું કે બીજી જગ્યાએ મૂકવું તો ના ખાય. એને મારી હથેલીમાં રોટલી મૂકવાની, તો એના પર બેસે અહીંયા અને શાંતિથી ખાઈને જાય. અમારો કાગડો મિત્ર છે. મારે ત્યાં પોપટ નથી, બીજા ઘણા બધા પક્ષી આવે છે. આ કાગડો એક તુચકાયેલું પક્ષી છે. એની વેલ્યુ નથી, પણ ઈશ્વર એ તુચકારેલા પક્ષીનો એલિયાને માટે ઉપયોગ કરે છે. અને કાગડાને આજ્ઞા આપવામાં આવી. કઈ આજ્ઞા હતી? સવાર અને સાંજ 2 ગોળી પીવડાવવાની હતી, એક ટાઈમ નહીં. અને કઈ? રોટલી તથા માંસ. હવે તમે જુઓ, કાગડાને માંસ મળે તો એલિયાને આપે? હા, વિચાર તો કરો. આપણે તો વાંચી ગયો છે, કાગડા લઈને જતો તો લઈ, ભલે એને કેટલું પરીક્ષણ આવતું હશે, કારણ કે ચાંચમાં તો બોટી હતી. હા, અને બિચારાઓને માંડ તો મળે. રોટલી અને માંસ સવાર અને સાંજ એલિયાને માટે લઈ જવાનું.
અને તમે નહીં માનો, આ કાગડા આજ્ઞાધીન થાય. પોતાનો સર્જનહાર પ્રભુની આજ્ઞા, આ કાગડા જે ડકામાં અને તુચ્છ પક્ષી છે એમણે આજ્ઞા પાડી. એમને જોખમ હતું, એમને લાલચ હતી, પરીક્ષણ હતા, પણ પરીક્ષણને આધીન થયા વગર પ્રભુના સેવકનું પોષણ કર્યું. આપણને 10મા ભાગની વાત કરી છે, આપવાની વાત કરી છે. પૈસો આવે છે ત્યારે આપણને કેવા પરીક્ષણ આવે? પછી માલાખીમાં પ્રભુ કહે છે તમે મને લૂંટો છો. હા, કાગડાએ લૂંટ્યો પ્રભુને? કાગડો તારો કે આપણે તારા? આપણે પગાર વધે માટે પ્રાર્થના કરીએ, અને પગાર વધે 50,000 નો તો 5,000 પ્રભુનો છે તો 5,000 આપીએ છીએ. હા, પગાર વધારવાના માટે પ્રાર્થના કરીએ. એક જણને પારખ સાહેબે કહ્યું નોકરી મળી, પ્રભુનો આભાર, પ્રાર્થના કરવા આવ્યો. પ્રભુએ પારખ સાહેબે કહ્યું બેટા આશીર્વાદિત થવું છે વધારે તો આ તને જે 25,000 મળે છે એનાથી 2500 રૂપિયા પ્રભુને આપજો. તો કે હા સાહેબ વાંધો નહીં. પછી એને થોડા સમય બાદ પ્રમોશન મળ્યું, પગાર વધ્યો 50,000. એટલે પાછો આવ્યો, સાહેબ મને તો પ્રમોશન મળ્યું, મારો તો પગાર 50,000 થયો, હવે કેટલા આપવાના? તો કે 5. તો કે 5 તો બહુ બધા કહેવાય. એટલે પારખ સાહેબે તો ઉભો રહે, હું પ્રાર્થના કરાવ તારી નોકરીમાં પગાર ઘટાડવા માટે. ના એવી પ્રાર્થના નહીં કર. એટલે પણ શું ફેર પડ્યો? 2500 તું આપતો તો 25,000 મળતા હતા, 50,000 પગાર મળે તો 5,000 આપે, એમાં ફેર શું પડ્યો? તને કઈ નુકસાન છે? પણ આપણને હંમેશા બીજાની ડીશનો લાડુ મોટો લાગે. હા, જમવા બેસીએ ને તો બીજાની ડીશનો લાડુ મોટો જ લાગે, આપણો નાનો. 90% મોટા કે 10%? હા, 90% મોટા કે 10%? 90. તોય આપણને નાના લાગે છે, અને પેલો 10 આટલા બધા આપી દેવાના, જયારે બહુ લાખોનું દાન આપતો હોય. અને ઉદ્ગાર તો એવા કાઢે આટલા બધા. અરે આ કાગડાએ મટન હાલ દીધું, તું વિચાર તો કર. તો કાગડો સારો કે તું સારો? આપણે તો શ્રેષ્ઠ સર્જન છે, ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે આપણને બનાવવામાં આવ્યા છે. તો કાગડા કરતા વિશેષ અપેક્ષા પ્રભુ આપણી પાસે રાખે છે કે આ માણસ મારા માટે આ કરશે. એક ટાઈમ આપવા ગયા, બીજા ટાઈમે ક્યાંક જતા રહ્યા એવું નથી. સવાર ને સાંજ આપતા હતા. કેટલી બધી આજ્ઞાધીનતા. એક પક્ષી જો પ્રભુને આધીન થતું હોય તો આપણી તો વિશેષ ફરજ બને છે. અને ત્યારબાદ સારફતની વિધવા વિશે તમે જુઓ, ત્યાં લખ્યું છે 9મી કલમ, ઉઠ ને સીદોનના સારફતમાં જઈને ત્યાં રહે. જો મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. આ વિધવા સ્ત્રી, એની 3 લાક્ષણિકતા છે. એ બિન યહૂદી હતી, એટલે કે એલિયા સાથે કોઈ લેવા દેવા નહોતો. બિન યહૂદી. બીજી બાબત, એ વિધવા હતી. ત્રીજી બાબત, એ ગરીબ હતી. હા, કાગડા દ્વારા પ્રભુ એના સેવકોનું પોષણ કરે. એનો મતલબ એ નહીં કે આપણે હાથ કરીએ આ પારખ સાહેબને કાગડા સંભાળશે. એવું કાલે કહેતા નહીં. આ સાહેબ આવીને બધું ભણાઈ ગયા. કમિટી વાળા તમે તો બહુ સારા છો, આ મંડળી તો બહુ આપનારી છે, પ્રભુના સેવકોની કાળજી રાખનારી છે. પ્રભુનો આભાર, અને એવી જ કાળજી રાખતા રહેજો. કઈ સ્વકેન્દ્રિતપણું નહીં, પ્રભુના સેવકોની કાળજી રાખવાની. પ્રભુ ચિંતા રાખે છે. આ વિધવાને દ્વારા એલિયાનું પોષણ થાય એ માટે મોકલવામાં આવ્યું. હવે વિધવા બિન યહૂદી વિધવા હતી, પ્લસ એ ગરીબ હતી, અને એની પાસે શું હતું? 12મી કલમ. ત્યારે તેણે કહ્યું કે તારા દેવ યહોવાના જીવના સમ કે મારી પાસે એક રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો ને કુંડીમાં થોડું તેલ છે. અને જો હું 2 લાકડા વીણું છું કે ઘેર જઈને હું મારે સારું તથા મારા દીકરાને સારું તે પકાવું કે અમે તે ખાઈને પછીથી મરી જાય. હવે આવી બાઈને એલિયાનું પોષણ કરવા માટેની જવાબદારી આપી. અને આ બાઈ બિન યહૂદી છતાં પણ
પ્રભુના સેવક પર પ્રેમ રાખીને, પ્રભુ પર પ્રેમ રાખીને એલિયાએ કહ્યું કે જો તું મને પહેલા ખવડાવશે ને તો ઈશ્વર તમને આશીષ આપશે. અને ત્યાં લખ્યું છે 15મી કલમમાં કે અને તેણીએ તેને તથા તેણીના ઘરનાને ઘણા દિવસો સુધી ખાધું. યહોવાનું પોતાનું જે વચન એલિયા હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહીં અને કુંડીમાંનું તેલ ફૂટી ગયું. 13મી કલમમાં કહ્યું છે કે એલિયાએ તેને કહ્યું કે બીમા જઈને તારા કહેવા મુજબ કર, તો પણ પહેલા મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ, પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે. પ્રભુના સેવકને પ્રાથમિકતા આ બાઈએ આપી, બિન યહૂદી બાઈ વિશ્વાસ કર્યો વચન પર કે ઈશ્વર કામ કરશે. જે પેલી લોહીવા વાળી સ્ત્રી 12 વર્ષથી એ માંદગીની સામે સંઘર્ષ કરી રહી હતી, પણ ઈસુનું વચન સાંભળ્યું કે ઈસુ સાજાપણું આપે છે. એને શું કહ્યું? જો ઈસુના જબ્બાની કોરને અડકીશ ને તો પણ પ્રભુ મને સાજો કરશે. અને થયું. અને આ બાઈએ એલિયાની કાળજી રાખી. બિન યહૂદી બાઈ, તે પણ વિધવા અને ગરીબ. આપણને તો વિશેષ પ્રભુએ આપ્યું છે. આપણું આજ્ઞા પાલન ક્યાં છે? પ્રભુની આજ્ઞા પાડવામાં આપણે ક્યાં છે? વિધવાને આજ્ઞા આપી, એને પાડી. અને ત્યારબાદ યુનાનું પુસ્તક તમે કાઢો, 1લો અધ્યાય. યુનાનું પુસ્તક, ત્યાં માછલીની વાત કરવામાં આવે. જો કે ઘણાના ઘરમાં માછલીઓ હોય છે, જાત જાતની હોય છે, એટલે માછલી પર થોડો ઘણો પ્રેમ લોકોને હોય છે, બરાબર, જે ઘરમાં રાખે છે. અહીંયા લખ્યું છે 1:17માં, યહોવાએ એક મોટી માછલી યુનાને ગળી જવા સારું નિર્વાણ કરી હતી, અને યુના 3 દિવસ ને 3 રાત તે માછલીના પેટમાં રહ્યો. કઈ આજ્ઞા આપી હતી માછલીને? ખાઈ જવા કે ગળી જવા? ગળી જવા, ખાઈ જવા નહીં. જો ખાઈ ગઈ હોત તો યુના જીવતો રહેતો. હવે માછલીનું કામ તો ખાવાનું છે, એમ તો શિકાર મળ્યો, હો આનંદ આનંદ. આ માછલી જે કોઈ વિષાત્મા નથી, પણ એ માછલીને જે આજ્ઞા આપવામાં આવી પ્રભુના સેવકના સંદર્ભમાં, એ આજ્ઞાનું અક્ષરશ પાલન કર્યું છે. કેટલા દિવસ રાખ્યો? 3 રાત 3 દિવસ. એને પરીક્ષણ નહીં આવે કે યાર અંદર જોરદાર ભોજન છે અને મારે ભૂખ્યા રહેવાનું? હવે બીજું ખાઈ ના શકે સાહેબ, અંદર એટલું મોટું હતું એટલે એને થોડી ઘણી ત્યાગ કરવો પડ્યો. અને ભોજનનો નાની નાની માછલીઓ ખાયા કરતી હશે, પણ એ ધરાય નહીં, કારણ કે અંદર બહુ મોટો હતો યુના. ચાલો, અને યુનાને નુકસાન ના થાય એની પૂરેપૂરી કાળજી માછલીએ રાખી. કેટલા દિવસ? 3 દિવસ ને 3 રાત. અને પછી શું થયું? યુના 2 અને 10. યહોવાએ માછલીને આજ્ઞા કરી ને તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યું. હાલેલુયા. માછલીની આજ્ઞાધીનતા તમે જુઓ. કોરી જમીન પર કાઢ્યો. નીનવે બાજુ, ઓસ્ટ્રેલિયા ન લઈ ગઈ. આ તો સમુદ્ર હતો સાહેબ. માછલી તો આખા સમુદ્રમાં ફર્યા કરે, ક્યાં કાઢવાનો? અને જો ઓસ્ટ્રેલિયા બાજુ લઈને જતી રહી હોત તો પાછું વહાણમાં આવવાનું, અને યુના તો પાછો રખવું ચક્કર થઈ જાય. માંડ તો નીનવે જાય હતા. આ એટલા માટે તો માછલી આવી હતી. અરે પ્રભુ, મારે નીનવે તું મોકલે છે ને આ માછલીએ મને ઓસ્ટ્રેલિયા બાજુ કાઢી નાખ્યો, હવે પાછું મારે ક્યાં જવાનું? નથી જતો. યુના નતો જવા માંગતો, એનું તો બહુ સ્પષ્ટ કારણ હતું, કારણ કે ઈશ્વર બચાવવાનો. હા, એટલે એ તો ગલ્લા ગલ્લા આમે કરતો હતો. પણ આ માછલીની આજ્ઞાધીનતા તમે જુઓ. એને ગળી જવા કહ્યું તો ગળી ગઈ, ખાઈ નહીં ગઈ. અને એને ઉકી કાઢવા કહ્યું તો એને ઉકી કાઢી. આપણે શું કરીએ? આપણે શું કરીએ?
આ લોભ અને લાલચ અને પરીક્ષણ છે ને બહુ ખતરનાક છે, અને માટે હવાએ ખાધું. હવાએ કેમ ખાધું? કારણ કે શેતાને ઉમેરીને બોલ્યો જ્યારે એકલી હતી. અને સેલ્સમેન ક્યારે આવે આપણા ઘરે બહેનો? પુરુષ ના હોય ત્યારે. તમે જોજો મોટા ભાગે સેલ્સમેન પુરુષ ના હોય ત્યારે જ આવે, અને પછી એવી વાર્તા કરે પ્રોડક્ટ માટે કે બેનના ઘરે ઉતરી જાય અને ન લેવાનું લઈ લે. આપણે ધરાઈને ખાઈએ છીએ અને પેલા એક ટંગના ભોજનને માટે વલખા મારે છે. હમણાં હું ઘરે આવતો હતો બેરામપુરા મીટિંગ ચલાવીને, મારી જોડે મારો દીકરો હતો જોય, એને ભૂખ લાગી હતી, પપ્પા મારે ખાવું છે. મેં કીધું ચાલ કઈ વાંધો નહીં. એટલે પાવભાજી લેવાના માટે ઉભા રહ્યા. એ દુકાનની બાજુમાં એક ભાઈ બહુ જ ગરીબ, ધાબળો ફાટેલો ને એના પર બેઠો હતો, નાનું તકિયું ફાટેલું હતું, અને એક નાનો અમથો વાડકો હતો, અને એમાંથી એ ખાતો હતો. અને હું જોયા કરતો હતો. એને માંડ 3-4 કોડિયા ખાધા અને પૂરું થયું. અને એક બોટલ પાણી હતું, એ પી લીધું. એટલે મેં મારા બાબાને બતાવ્યું કે બેટા આ જો, તું ધ્યાનથી જો, પછી મને રિપોર્ટ આપ. પછી એ ભાઈ પાણી લેવા ગયા, પાણીનો બોટલ ભરી લાયા, અને પછી પથારી સરખી કરી, ફાટેલો ધાબળો, અને પછી સૂઈ ગયો. અમે મારા બાબાને પૂછ્યું બેટા તે શું જોયું? તો કે પપ્પા આપણને તો બહુ સારું ખાવા મળે છે, આની પાસે આટલું જ હતું. તો તારા મનમાં કઈ થયું કે હું એને આપું? આજે તો તને કઈ નહીં કહેતો, આપણે 2 દિવસ પછી પાછા જોવા આવીશું આને. અને જો એવી હાલત એવી જ છે તો એ ફરજ આપણી બને છે કે આપણે એને મદદ કરીએ. કારણ કે ઈશ્વરે આપણને આપ્યું છે, ભૂખ્યો તો રહેવા દેતો નથી. અને માટે વાલા મિત્રો, આપણે સ્વકેન્દ્રિતપણામાં નહીં, આપણે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. જો માછલી આ કરી શકતી હોય પ્રભુને માટે, તો આપણે તો વિશેષ જવાબદારી છે. એ હવાએ જે ગંભીર ભૂલ કરી, એવી ભૂલ નહીં કરીએ અનાજ્ઞાકીતપણાની. પ્રભુ આપણી પાસે આધીનતા માંગે છે, અને આધીનતામાં ચમત્કાર છે. એ આધીનતામાં ચમત્કાર છે કે આ યુના બહાર નીકળ્યો માછલીના પેટમાંથી, અને ત્યારબાદ નિનવે ગયો, અને એને પોકાર કર્યો, અને લોકોએ પસ્તાવો કર્યો, અને આવનાર કોપથી બચી ગયા. અને એમાં યુનાની સાથે જેનો મોટો રોલ હતો એ માછલી હતી. એ માછલી હતી. પ્રભુના સેવક એલિયાની સંભાળ રાખનારા કોઈ હોય તો એ કાગડા હતા, નહીં કે મંડળીના લોકો. એલિયાની સંભાળ લેનાર એ બિન યહૂદી વિધવા બાઈ હતી, નહીં કે ધનિક વિધવા. પ્રભુને આગળ કોઈ કામ અશક્ય નથી. એ ગમે તેના દ્વારા એ સંભાળ લઈ શકે છે, કાળજી લઈ શકે છે, પણ જરૂર એ આપણને ઉપયોગ કરવા માંગે છે. આપણી તૈયારી કેટલી? બીજા તો કરશે. તમે નહીં પોકારો તો પતરા પોકારશે. આપણી તૈયારી કેટલી? આ કરશે, પેલો કરશે નહીં. મારી તૈયારી કેટલી? કાગડા એમ નહીં કે પ્રભુ કબૂતરને કેમ, એ તો બહુ હાલો છે. ઈગલ ને કેને સૌથી શ્રેષ્ઠ પક્ષી તો ઈગલ છે, અને બહુ ઝડપથી જાય છે. નહીં, કાગડાઓ આધીન થયા. શાર્પતની વિધવા આધીન થઈ કે ભલે હું ગરીબ છું પણ હું આપીશ, અને ચમત્કાર થયો. મેંદો ખૂટ્યો નહીં અને તેલ પણ ખૂટ્યું નહીં. આપવા દ્વારા, આજ્ઞા પાલન દ્વારા થતો ચમત્કાર તે આ છે વાલા. આપણો પ્રભુ એ આપણી પાસે આજ્ઞા પાલન માંગે છે, અને માટે માથી 6:33 માં કહેવામાં આવ્યું છે કે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને આપવામાં આવશે. પ્રાથમિકતા ઈશ્વરને આપો, ઈશ્વરને આધીન થવાને માટે પ્રયત્ન કરો, બાકીનું કામ ઈશ્વર કરશે. એ જરૂરિયાતની પાછળ નહીં દોડો, જરૂરિયાત પૂરી પાડનાર ઈશ્વરની પાછળ દોડો. આજે આપણે કોની પાછળ દોડી રહ્યા? જરૂરિયાતની પાછળ
કે ઈશ્વરની પાછળ? કોની પાછળ જોડી રહ્યા છે આપણે? માથી 7 અને 24, જે કોઈ મારી વાણી સાંભળે છે અને પાળે છે તેને ધન્ય છે. યોહાન 2 અધ્યાયમાં કાના ગામના લગ્ન પ્રસંગમાં જે મોટો ચમત્કાર થયો એ એમને એમ નથી થયો. યોહાન 2 અને 5 જો તમે જુઓ તો એમાં ચાકરોનો રોલ એ બહુ મોટો હતો. ત્યાં લખવામાં આવ્યું છે, મરિયમે બહુ સ્પષ્ટ કહ્યું હતું ચાકરોને, તેની માતા ચાકરોને કહે છે કે જે કઈ તે તમને કહે તે કરો. એટલે કે ઈસુ જે કહે એ જ કરજો, બીજું બધું કઈ કરતા નહીં, કોઈ દલીલ કરવાની જરૂર નથી. અને માટે 7મી કલમમાં 6ઠી કલમમાં લખવામાં આવ્યું છે કે હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે હરેકમાં 2 કે 3 મણ પાણીમાં એવા પથ્થરના 6 કુંડા ત્યાં મૂકેલા હતા. ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો, એટલે તેઓને છલાછલ ભર્યા. પછી લખ્યું છે, પછી તે તેઓને કહે છે કે હવે કાઢીને જમણના કારભારીની પાસે લઈ જાઓ, અને તે લઈ ગયો. કોઈ દલીલ નહીં, કોઈ દલીલ નહીં. પાણી ભરવા કીધું, પાણી ભર્યું. એમાં ઈસુને એમ ના કીધું કે અહીંયા દ્રાક્ષ ક્યાં છે, તું અમને શું સમજે છે? ભોજનની બાબતમાં તો અમે નિષ્ણાત છે, કારણ કે અમે કારભારી છે. કોઈ દલીલ નહીં. ઈસુના કહ્યા પ્રમાણે કર્યું અને મોટો ચમત્કાર થયો અને પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો. અને ત્યાં લખવામાં આવ્યું છે 10મી કલમમાં કે કહે છે કે હરેક માણસ પહેલા સારો દ્રાક્ષરસ મૂકે છે અને માણસોએ સારે પેટે પીધા પછી નરસો, પણ તે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો. ચાકરોની આજ્ઞાધીનતાને કારણે આ ચમત્કાર થયો. જો દલીલ કરી હોત, પ્રશ્નો કર્યા હોત, ઈસુ એની રીતે કરતા, પણ ચાકરો આધીન થયા. શું આપણે દલીલ કર્યા વગર, કચકચ કર્યા વગર, ફરિયાદ કર્યા વગર આધીન થઈએ કે પછી આપણું જ્ઞાન લગાવે, પ્રભુ આમ કેમ થાય? આ તો કઈ થતું હોય, અહીં તો પાણી જ છે. હા, અને એવી જ ઘટના પિત્તર સાથે બની છે. આખી રાત એને મહેનત કરી. લુક 5મા અધ્યાયમાં જોશું, નિષ્ણાંત પિત્તર, માછલી મારવાનો મહેનતુ પિત્તર, પણ કશું પકડાયું નહીં. ઝાડ ધોઈ નાખી, નિરાશ અને હતાશ થઈને બેઠો હતો. ઈસુએ કહ્યું કે હું જેમ કહું એમ કર, ઊંડા પાણીમાં તારી હોળી હંકાર અને ઝાડ નાખ. અને પિત્તરે ઝાડ નાખી. ત્યાં કોઈ દલીલ ના કરી. પિત્તરે કહ્યું તો પણ તારા કયાથી હું ઝાડ નાખીશ. મેં મારા બધા જ પ્રયત્નો કર્યા, પણ તારા કયાથી. અને શું થયું? પુષ્કળ માછલીનો જથ્થો પકડાય. નિરાશા આશામાં પરિણામ. આ આપણો પ્રભુ છે અને આજ્ઞાધીનતા નું આ પરિણામ છે. અને માટે વાલા મિત્રો, આપણી પાસે આપણો પ્રભુ આજ્ઞાધીનતા માંગે છે, બિનશરતી. ઘણી વાર પતિ પત્ની શરતી આધીનતામાં માંગે. તું મને આ લખી આપ, તું મને પેલું લખી આપ, તું મને આમ કરશે તો હું આમ કરું. એ આધીનતા નથી. હા, એ આધીનતા નથી. બિનશરતી આધીનતા પ્રભુ આપણી પાસે માંગે છે. આધીનતા સ્વૈચ્છિક છે, એમાં કોઈ જબરજસ્તી નથી, કોઈ જબરજસ્તી નથી. આપણે નહીં આધીન થઈશું તો બીજા કોઈ થશે, પણ થશે ખરા. અને આધીનતા દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય છે, ખુશ થાય છે કે આ મારો દીકરો કે દીકરી મારું કહેલું કરી રહ્યો છે. આધીનતા કિંમત માંગે છે. આધીનતા કિંમત માંગે છે. ઇબ્રાહિમ આધીન થયો, એકનો એક દીકરો આપી દીધો, જેના પર એ પ્રેમ કરતો. આધીનતા એ આપણા જીવનનું પ્રતીક છે, ખ્રિસ્તી જીવન. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન જો તમે જુઓ, તેમનામાં આધીનતા હતી. બાપની ઈચ્છા પૂરી કરવી એ એમના માટે ખોરાક હતો. અને માટે પિતાએ કહ્યું કે આ મારો વાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. આપણા માટે શું પ્રભુ આ કહી શકે?
કે આ મારો વાલો દીકરો કે દીકરી છે, એના પર હું પ્રસન્ન છું. પ્રભુ કોના પર પ્રસન્ન થાય છે? આજ્ઞા પાલન કરનાર શિષ્ય પર. આજે શું આપણે વચનને આધીન થઈએ છીએ? ગંભીરતાથી આપણે વિચાર કરીએ. 367 નું ગીતનો એક શ્લોક આપણે ગાઈશું પૂરી આધીનતા પ્રાર્થના સાથે, અને ત્યારબાદ સ્વાર્પણની પ્રાર્થનામાં જોડાઈશું.